નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિકના અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું હતું અને આ વિડીયોમાં બધી જ પોએમ્સ આપણે જોઈ લઈશું. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા? તો જવાબ આ પ્રમાણેનો આવશે, ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા ધ પોએટ કમ્પેર્સ ધ રિવર વિથ અ ચાઇલ્ડ બિકોઝ ધ રિવર ડાન્સીસ લાઇક અ ચાઇલ્ડ. બીજો પ્રશ્ન, વિચ વર્ડ રાઇમ્સ વિથ ધ વર્ડ ડાન્સિંગ ઇન ધ ગિવન સ્ટાન્ઝા? તો જવાબ આ પ્રમાણે લખવાનો છે, ધ્યાનથી સાંભળજો. વર્ડ ગ્લાન્સિંગ રાઇમ્સ વિથ ધ વર્ડ ડાન્સિંગ ઇન ધ ગિવન સ્ટાન્ઝા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. આગળના પ્રશ્નમાં લખેલું છે, વોટ ડઝ ધ વિન્ડ ડુ? પવન શું કરે છે? તો જવાબ મેં બાજુમાં લખેલો જ છે, ધ વિન્ડ રિંકલ્સ ધ વોટર. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ પોએટેસ નોટ નો અબાઉટ ધ સન? તો જવાબ ધ્યાનથી સાંભળજો, ધ પોએટેસ્ટ ડીડ નોટ નો ધેટ સન કુડ સ્પ્લિન્ટર અ હોલ સી. આગળના પ્રશ્નો જોઈએ. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ સક્સેસ એન્ડ ફેલિયર? આનો જવાબ મેં અહીંયા બેઠો આપેલો જ છે, ધ પોએટ સેઝ ધેટ અવર સક્સેસ ઓર ફેલિયર ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ધ વર્ક ધેટ વી ડુ બટ ધ વે ઇન વિચ વી ડુ. આગળના પ્રશ્નો જોઈએ. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ? સાવ ઇઝી સવાલ છે, જવાબ ખાલી આટલો જ આવશે, ધ પોએટ સેઝ ધેટ અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. આટલો એનો જવાબ આવશે. ફરીથી રિપીટ કરું છું, ધ પોએટ સેઝ ધેટ અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન અ કન્ટ્રી? તો જવાબ આવશે, ધ પોએટ એન્જોયસ વોકિંગ ઇન ધ પ્લીઝન્ટ એન્ડ ફેર ઓફ વીટ ફિલ્ડ. આટલો એનો જવાબ આવશે. આગળનો પ્રશ્ન એવી રીતનો છે, વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ ઇટર્નિટી? પોએટ શા માટે દરિયાને ઇટર્નિટી સાથે કમ્પેર કરે છે? તો જવાબ આવશે, ધ પોએટ કમ્પેર્સ ધ સી વિથ ઇટર્નિટી because the depth of the sea can never be measured and it keeps on flowing endlessly. આટલો એનો જવાબ આવશે. ફરીથી એકવાર ફટાફટ રિપીટ કરી દઉં છું, the poet compares the sea with eternity because the depth of the sea can never be measured and it keeps on flowing endlessly. આગળનો બીજો સવાલ એવી રીતનો આપેલો છે, which word rhymes with the word sounded in the given stanza? તો જવાબ આ પ્રમાણે લખવાનો છે, word rounded rhymes with the word sounded in the given stanza. ચલો આગળ તમને બે શબ્દો આપેલા છે અને એના ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે. પહેલા બે શબ્દો છે પરફોર્મન્સ અને સેરેમની. જવાબ આવશે, ડાન્સ પરફોર્મન્સ ઓફ નેહા ઇન વેડિંગ સેરેમની વોઝ એક્સિલન્ટ. બીજામાં છે મીડો અને એલ્યોરિંગ. મીડોનો મતલબ થાય ઘાસનું મેદાન અને એલ્યોરિંગ એટલે કે આકર્ષક. તો જવાબ મેં લખેલો છે, ધ મીડો નિયર માય સ્કૂલ ઇઝ પ્રિટી એલ્યોરિંગ. ત્રીજું છે સિગ્નિફિકન્સ અને પ્રોજેક્ટ. સિગ્નિફિકન્સનો મતલબ થાય મહત્વ. તો મેં વાક્ય બનાવેલું છે, સિગ્નિફિકન્સ ઓફ પ્રોજેક્ટ ચંદ્રયાન ઇઝ હ્યુજ ફોર અવર કન્ટ્રી. પ્રોજેક્ટ ચંદ્રયાનનું મહત્વ આપણા દેશ માટે ખૂબ જ વધારે છે. આગળનો જે પ્રશ્ન છે એમાં મને લાગે છે કે ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા એલ હોવો જોઈએ એટલે કે લાઇવલી અને બીજું હોવું જોઈએ પ્લીઝડ. તો મેં વાક્ય એ પ્રમાણેનું બનાવેલું છે, આઈ એમ સો પ્લીઝડ એન્ડ લાઇવલી ટુ હિયર ધેટ યુ પાસ ધ એક્ઝામ. આગળનું છે ડિસિઝન એન્ડ કન્ક્લુડ. તો વાક્ય એ પ્રમાણેનું છે, ઓલવેઝ ટેક રાઇટ ડિસિઝન એન્ડ કન્ક્લુડ યોર વર્ક. હંમેશા સાચું ડિસિઝન લો અને તમારું કામ કમ્પ્લીટ કરો. કન્ક્લુડ એટલે પૂરું કરવું. આગળનું છે પ્રોસ્પેરિટી એન્ડ ટુ બિલીવ. તો જવાબ મેં લખેલો છે, આઈ બિલીવ દેટ પ્રોસ્પેરિટી ઇઝ રિયલ સક્સેસ. પ્રોસ્પેરિટીનો મતલબ થાય સમૃદ્ધિ અને સક્સેસ એટલે સફળતા. તો વાક્ય એવી રીતનું છે, હું માનું છું કે સાચી સફળતા એ સમૃદ્ધિ જ છે. આગળનું છે ઓવરજોયડ એન્ડ એવોર્ડ. તો જવાબ છે, આઈ વોઝ ઓવરજોયડ. હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો. વેન આઈ રિસીવ્ડ ધ એવોર્ડ. મેં જ્યારે એવોર્ડ રિસીવ કર્યો. ચલો આગળનું 8મા નંબરનું છે ટુ એક્સેપ્ટ અને ડિસાઇપલ. એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો અને ડિસાઇપલનો મતલબ થાય શિષ્ય. તો વાક્ય મેં બનાવેલું છે, અ ટ્રુ ડિસાઇપલ ઓલવેઝ એક્સેપ્ટ હિઝ ગુરુઝ વર્ડ્સ. સાચો શિષ્ય હંમેશા એના ગુરુના શબ્દોને સ્વીકારે છે. આગળનો છે ડેવલપમેન્ટ અને રિસોર્સિસ. તો એનું વાક્ય મેં બનાવેલું છે, ડેવલપમેન્ટ રિક્વાયર્સ રિસોર્સિસ. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ અને રિસોર્સિસ એટલે કે સંસાધનો. વિકાસ કરવા હંમેશા સંસાધનોની જરૂર પડે છે. છેલ્લું છે સ્પ્લેન્ડિડ અને વેલી. તો અહીંયા ઇઝી છે, પેનોરેમિક વ્યૂ ઓફ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ સ્પ્લેન્ડિડ. અને આના પછી આવે છે
સેક્શન બી, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.